જય સોમનાથ મિત્રો, સ્વાગત છે તમારું નવા બ્લોગમાં। આજે આપણે બનાવીશું પૌવા બટેટા, જે બાળકો માટે લંચ બોક્સમાં લઈ જવાના છે। તો સૌપ્રથમ આપણે પૌવાને ચાળણીમાં લઈ અને ચાળી લઈશું। ત્યારબાદ તેને ધોઈ નાખશું। હવે તેને 5 મિનિટ માટે પાણી નીતાળવા દેશું। તો આપણું પાણી નીતળી ગયું છે। એક સુધારેલું બટેટું લીધું છે, મરચું છે, ટામેટાં અને લીમડો। હવે આપણે પૌવામાં ખાંડ ઉમેરીશું, નમક ઉમેરીશું, હળદર અને લીંબુનો રસ ઉમેરી સારી રીતે મિક્સ કરી લેશું। અને તેને 5 મિનિટ સુધી રહેવા દેશું, તેમાં બધા મસાલા મિક્સ થઈ જાય। જો મિત્રો આવી રીતે પૌવા બટેટા બનાવીએ તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો આપણા પૌવામાં બધો મસાલો મેશ થઈ ગયો છે। હવે આપણે વઘારવા માટે તેલ મૂકીશું। રાઈ ઉમેરીશું। રાઈ ફૂટી જાય પછી જીરું ઉમેરીશું, હિંગ ઉમેરીશું। ત્યારબાદ સુધારેલા બટેટા નાખીશું। કાચું બટેટું લીધું છે એટલે તેને તેલમાં ચડવા દેવાનું છે। મિત્રો, હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલું બેલ આઇકોનને દબાવજો, જેથી તમને નવી નવી નોટિફિકેશન મળતી રહે। હવે આપણે લીમડાના પાન અને એક લીલું મરચું ઉમેર્યું છે। તે સંતળાઈ જાય પછી તેમાં સુધારેલું ટામેટું ઉમેરીશું। હવે પૌવા ઉમેરીશું। સારી રીતે મિક્સ કરી લેશું। તો તૈયાર છે આપણા પૌવા બટેટા। તો આજની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો। મળશું આવી નવી રેસીપી સાથે। આવજો। જય સોમનાથ।